તો આ તરફ ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાઝિયાબાદમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ છે। રસ્તાઓ દરિયામાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં 2 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે, તો બુલંદ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસતા પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। નોઈડા, મેરઠ, બિજનૌર, શામલી અને સહારનપુરમાં પણ મુશ્કેલી વધી છે। મકાન ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે, તો આગામી 48 કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। રાજ્યના 75 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે, 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। તો ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે શાળા અને કોલેજીસમાં રજા જાહેર કરી દેવાઈ છે। વહેલી સવારથી જ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે, કે જો કે સૌથી ચિંતાજનક તસવીર ગાઝિયાબાદમાંથી સામે આવે છે, કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે। કેટલાક વિસ્તારોમાં તો 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે અને તેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી છે। તો બુલંદ શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અહીં દુકાનો અને ઘરોની અંદર પાણી ભરાઈ જતાં લોકોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી દુર્ઘટનાઓમાં ઉત્તર પ્રદેશમાં 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આજે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે, જેમાં 27માં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દિલ્હી નજીક નોઈડામાં પણ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે ખાસ તો વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે। હજુ આગામી 48 કલાક આવી જ સ્થિતિ રહેવાની આશંકા છે।